જય શ્રી કૃષ્ણ મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે બુધવાર 18 માર્ચ 2026. તો ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ વિગતવાર, જેથી તમે તમારા દિવસને વધુ સારું બનાવી શકો. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. કામકાજમાં નવી તક મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં લાભ થવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે થોડો મતભેદ થઈ શકે છે, પરંતુ સમજદારીથી ઉકેલાય પણ જશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખર્ચ વધે તેવી શક્યતાઓ રહેલી છે. સ્વાસ્થ્યમાં થોડું થાક અનુભવાય. મિત્રો સાથે સારો સમય પસાર થશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજે બુધવાર હોવાથી તમારા માટે શુભ દિવસ રહેલો છે. નવા કામની શરૂઆત માટે યોગ્ય સમય રહેલો છે. વેપારીઓને નફો મળશે. પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે તમે ભાવનાત્મક બની શકો છો. પરિવારનું સહકાર મળશે. જૂના કામ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે સમાજમાં માન સન્માન મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. મિત્રોનો સહકાર જરૂરથી મળશે. દિવસ એકંદરે લાભદાયી સાબિત થશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજે તમારું ધ્યાન કામમાં વધુ રહેશે. બિઝનેસમાં વૃદ્ધિ થશે. નવા રોકાણથી લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે દિવસ સંતુલિત રહેશે. નાણાકીય લાભ મળી શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરશો. ટૂંકી યાત્રાનો યોગ બની શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે થોડી સાવધાની રાખવી પડશે. શત્રુઓથી બચો. ગુપ્ત વાત કહેશો નહીં. ખર્ચ વધી શકે છે, પરંતુ દિવસના અંતે સ્થિતિ એકદમ સુધરશે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્ય તમારો સાથ અપાવશે. નવા કાર્યમાં સફળતા જરૂરથી મળશે. શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ જોવા મળી શકે છે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે કામમાં વ્યસ્તતા રહેશે. મહેનતનું ફળ મળશે. પરિવારનું સહયોગ પ્રાપ્ત થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજે નવો વિચાર તમને સફળતા જરૂરથી અપાવશે. મિત્રો સાથે મુલાકાત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઉધાર આપેલા નાણાં પરત મળવાની શક્યતાઓ રહેલી છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે. મન શાંત રહેશે. બિઝનેસમાં લાભ મળી શકે છે. નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. વિશેષ સૂચન. પ્રિય દર્શક મિત્રો, દરેક દિવસ ભગવાનનો આશીર્વાદ છે. સકારાત્મક વિચાર રાખો અને શ્રદ્ધા સાથે આગળ વધો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક તેમજ શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીએ નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.